આજે આપણે ચર્ચા કરીશું અઠવાડિયામાં એક જ વખત આપવામાં આવતું બેઝલ ઇન્સ્યુલિન એટલે કે આઇકોડેક. આજકાલ સોશિયલ મીડિયા અને ન્યૂઝપેપરમાં એની ઘણી ચર્ચા છે. તદુપરાંત અમારા ડાયાબિટીસ ધરાવતા પેશન્ટોને બી ઘણી બધી જાણવાની ઉત્સુકતા છે. શું છે આ આઇકોડેક? આઇકોડેક એ વન્સ ઇન વીકલી એટલે કે અઠવાડિયામાં એક જ વખત આપવામાં આવતું અલ્ટ્રા લોંગ એક્ટિંગ બેઝલ ઇન્સ્યુલિન છે. હવે પેશન્ટોને એના માટે ઘણા બધા ક્વેશ્ચન ઉદ્ભવે છે. ક્વેશ્ચન નંબર 1, તો કે આ ઇન્સ્યુલિન દરેક વયના લોકોને આપી શકાય? તો આન્સર છે ના. ઇન્ડિયામાં 18 વર્ષથી નીચેના ડાયાબિટીસ ધરાવતા પેશન્ટ્સને આ ઇન્સ્યુલિન અપ્રુવલ નથી, પણ 18 થી તેથી વધુ ઉંમરના ટાઈપ 1 કે ટાઈપ 2 ધરાવતા પેશન્ટ્સોને આ આપવામાં આવે છે. સેકન્ડ ક્વેશ્ચન છે કે આ ઇન્સ્યુલિન જે હાલ માર્કેટમાં અવેલેબલ છે એ બધા ઇન્સ્યુલિન રિપ્લેસમેન્ટ છે? તો અગેન આન્સર છે ના. જે ડેઇલી લોંગ ટેક બેઝલ ઇન્સ્યુલિન જેમ કે ગ્લાર્જિન કે ડિગ્લુટેક જે લોકો લઈ રહ્યા છે તેનું આ રિપ્લેસમેન્ટ હોઈ શકે છે, પણ જે લોકોને શોર્ટ એક્ટિંગ એટલે કે પ્રાન્ડેલ ઇન્સ્યુલિન જે જમતા પહેલા આપવામાં આવે છે તેનું આ રિપ્લેસમેન્ટ નથી. ત્રીજો ક્વેશ્ચન છે કે આઇકોડેક શું જે અત્યારે ઇન્સ્યુલિન અવેલેબલ છે એના જેવું ઇફેક્ટિવ છે અને સાઇડ ઇફેક્ટ છે ખરી? તો આન્સર છે આઇકોડેક ઘણું સારું છે. આઇકોડેકની એફિકસી અત્યારે જે માર્કેટમાં ઇન્સ્યુલિન અવેલેબલ છે એના જેવી છે, અને અમુક ટ્રાયલ્સમાં એની એફિકસી વધારે સારી પુરવાર થઈ છે. અને સાઇડ ઇફેક્ટની વાત કરીએ તો રિસ્ક ઓફ ધી હાઇપોગ્લાઇસેમિયા એટલે કે સુગર લો થઈ જવું, તો તેના ડેટા ઓલમોસ્ટ એટ પાર છે. ચોથો ક્વેશ્ચન એ આવે કે ટાઈપ 2 ડાયાબિટીસમાં કે ટાઈપ 1 ડાયાબિટીસમાં ઘણા લોકોને લીવર, કિડની કે હાર્ટની તકલીફ પણ હોય છે, તો આ ઇન્સ્યુલિન એ દર્દીઓને લઈ શકાય? તો આન્સર છે યસ. આ ઇન્સ્યુલિન આ ટાઈપના કોમ્પ્લિકેશન વાળા પેશન્ટ્સને બી ડાયાબિટીસમાં આપી શકાય છે, અને જેની કોઈ એવી મેજર સાઇડ ઇફેક્ટ હોતી નથી, અને એમાં કોઈ ડોઝ પણ મોડિફિકેશન કરવાનો હોતો નથી. અને પાંચમો અને અંતિમ પ્રશ્ન જે આવે કોસ્ટનો, તો કોસ્ટની વાત કરું તો હાલમાં જે ડેઇલી બેઝલ ઇન્સ્યુલિન જે આપવામાં આવે છે તેની કોસ્ટ પર યુનિટ 2 to 2.5 રૂપીસ છે, તો આઇકોડેકની 3.6 રૂપીસ પર યુનિટની કોસ્ટ છે. તો ખાસ કરીને ટાઈપ 2 ડાયાબિટીસ દર્દી માટે ઇટ વિલ બી એ બ્લેસિંગ કે જે લોકોને પેશન્ટને કન્વિન્સ બી રહી શકે, એનું એડરન્સ એક્સેપ્ટન્સ સારું રહી શકે, અને પેશન્ટ વિલ ગેટ ધ બેટર રિઝલ્ટ, better quality with minimal cost. Thank you.